જય ગુજરાતી મિત્રો, આજ છે મારા 75 હાર્ડ ડે ચેલેન્જનો 36મો દિવસ, જેમાં સૌપ્રથમ સક્કરટેટી, મોસંબી અને કેળાની ડાયટ લીધી. પછી આજે કરવાનું તો બેકનું વર્કઆઉટ, જેમાં સૌપ્રથમ ડબલ ડમ્બલ વડે 15-15 ના 2 સેટ લગાવ્યા. પછી રો વડે વર્કઆઉટ કર્યું. ત્યારબાદ હેવી વેઇટ સાથે બેકનું સૌથી અઘરું વર્કઆઉટ કર્યું. પછી મશીનથી વર્કઆઉટ કર્યું, જે બોડીમાં વધુ ને વધુ ફેરફાર લાવે છે. ત્યારબાદ બેકનું પંપ કંઈક આવું આવ્યું. પછી લાઇબ્રેરી તરફ જવા લાગ્યો. ત્યાંથી આવી સાંજના વર્કઆઉટ માટે શૂઝ પહેરી લીધા. પછી દરિયા તરફ જવા લાગ્યો. ત્યારબાદ આપણા દરિયા કિનારે આવેલા ગુજરાતી ભાષાના સાહિત્યકાર એવા ધ્રુવ પ્રબોધરાય ભટ્ટની મુલાકાત લીધી, જેમણે ઈસવીસન 2002 માં સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલ છે. જેમણે ઘણા પુસ્તકો પણ લખેલા છે, જેમાં મારી કેફિયત, તિમિરપંથી, અગ્નિકન્યા આવા અનેક પુસ્તકો લખેલ છે. પછી મેં 75 હાર્ડ ડે ચેલેન્જની વાત કરી. ત્યારબાદ સૌ પ્રથમ 2 કિલોમીટર રનિંગ કર્યું. પછી 2 સ્પ્રિન્ટ મારી. પછી સ્ટેપ વધારવાની એક્સરસાઇઝ કરી. ત્યારબાદ 40 સપાટા લગાવ્યા. પછી 10 પુશઅપ મારી કચરો એકત્રિત કર્યો, જે સ્વચ્છતા માટે બહુ ઉપયોગી છે. પછી કચરો એક જગ્યાએ ઠેલવી દીધો. પછી આ સાંજે ભગવદ્ ગીતાનું અધ્યયન કર્યું. આવી રીતે મારા 36મા દિવસની ચેલેન્જ પૂર્ણ કરી. શું તમે ધ્રુવ પ્રબોધરાય ભટ્ટને ઓળખતા હતા કે નહીં તે કોમેન્ટ કરી દેજો.